ગાઈસ કેમ છો? બહુ દિવસ પછી આજે ક્યાંક નીકળ્યા છીએ ફરવા, એટલે આજે સરસ વિડીયો ઉતાર્યો છે અને બહુ બધા કહેતા હતા કે તમારા બ્લોગ નથી આવતા. તો બસ જો આજે ક્યાંક નીકળ્યા છીએ બબલ પ્લેનેટમાં ફ્રેન્ડશીપ, તો એનો આજે બ્લોગ ઉતાર્યો છે. છોકરાને લઈને ફરવા આવ્યા છીએ, તો તમે જોઈ શકો છો કેટલું સરસ છે અહીંયા આગળ નાના છોકરાઓ માટે. તો હવા એવું છે બરોબર. 45 કે 40 મિનિટનો છે સેશન. આખો દિવસ ચાલતું હોય છે, સ્લોટ અવેલેબલ હોય છે. બ્રન્સવિક મેલબર્ન તમે અહીંયા આવો છોકરાઓ લઈને તો એન્જોય પણ કરે અને સારી પણ મજા આવે એવું છે. મને પણ આજે આનંદ થયો છે કે ભાઈ બ્લોગ ઉતારવાનો મોકો મળ્યો છે અને તમે બધાની રિક્વેસ્ટ મારા ફ્રેન્ડ્સ ફેમિલીની કે બ્લોગ બનાવો તો સારું. તો બસ ફરીથી પાછું ટાઈમ મળ્યો એટલે પાછું ચાલુ કર્યું છે બ્લોગનું. બસ રિસ્પોન્સ આપજો, અમે રિસ્પોન્સ કરીશ, તમે હેલ્પ કરજો. વ્યૂ આવી જાય સરસ અને સરસ એન્જોય કરીએ બધા જોડે જોડે. શ્રીનાથ come. This way. No driving, remove all shoes, no claiming. Here we go. Hey guys, hello. Just want to make sure your shoes. Una que no santi di resan kejo. હવે આપણે થર્ડમાં પહોંચી ગયા છીએ. એમાં જે વેવ્સ બબલ છે, હવે એવું છે કે અહીંયા વેવ કરવાથી છે ને વધારે બબલ આવે અંદર. તો આપણે અંદર જઈએ હવે ત્યાં જોવા છે. વેવ્સ કરવાનું છે. વેવ્સ કરો, વેવ્સ કરો, વેવ કરો. Catch it. છોકરાઓ માટેનું છે, આપણે પણ એન્જોય કરી શકીએ. એન્જોય કરવા માટે આપણે એવું કંઈ શોધવાનું ના હોય, આપણે ગમે ને કરી શકીએ. આપણે ગુજરાતી છીએ, એન્જોય મજા આવે. કંઈક નાના છોકરાઓની બાળપણ યાદ આવી જાય આપણને. કેટલા એન્જોય કરે છે, તો આપણને ખૂબ આનંદ થાય. દર વખતે આપણે આખું જ એન્જોય કરવા જતા હોઈએ, છોકરાઓને જોર જબરદસ્તી લઈ જઈએ, તો આપણે છોકરાઓને જોડે જવું જોઈએ, ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. આમાં એવું છે કે સ્ટ્રો લેવાની, આના અંદર કરવાની, પછી અહીંથી કહેવાય કે
3 બલૂન થાય અને પછી લઈને જતા રહે જેમ બધું જાય છે ને એવી રીતે આવી રીતે એટલે છોકરાઓની જેમ છે આ 3 છે 1 2 3 એમાં લગાવવાની ત્યાં ફોટો ગેલેરી છે તમારા ફોનથી ફોટો પાડવા હોય બેબીઝના ને એમના અલગ અલગ રીતે તેડી લો Yes. Look out. Yeah. અરવાન નહીં નો ટચ નો ટચ Don't touch. Don't touch. No. આ બાજુ વાવ amazing this way હવે બીજા બધા ઓ વાવ is a VR એ નથી અલગ છે બેટા એ નહીં ખબર પડે VR પણ આ પછી VR પછી આ છોકરાઓ માટે ડ્રોઈંગ કરવાનું અને ઓછા નાસ્તો કરવાનો જામ સોફ્ટ છે થોડું કંઈ પણ લેવું હોય એના માટે જો બધું લેવું છે અહીંયા બોલ યાદગીરી રહે કે આપણે નાનું હોય ત્યારે આપણે મોટો થાય ત્યારે આપણે એને પણ યાદ છે કે એને મને લઈ ગયા હતા તેનો શોખ છે કોઈ પણ જગ્યાએ હમણાં ત્યાં અમે વિચાર આવે કે ત્યાં પણ જઈએ ને તો આપણે કંઈક લઈએ તો આપણને યાદ હોય કે યસ અહીંયા આપણે ગયા હતા અને એને પણ યાદ છે કે 3 વર્ષનો હતો કે ત્યારે આપણે એને લઈ ગયા હતા તો યાદગીરી માટે એક વસ્તુ ભેગી કરવી જોઈએ બસ તો બાબો ક્લિનિક પતાવીને હવે ઘરે આવી ગયા છીએ ઘરે એટલે મીન્સ કે અમે સિટીમાં રૂમ બુક કર્યો છે અપાર્ટમેન્ટ બુક કર્યો છે ત્યાં આગળ અત્યારે હાલ અમે છીએ તમે મેલબર્ન સિટીનો વ્યૂ જોઈ શકો છો કે સિટીના વચ્ચોવચ છીએ તો શું એક સારી વાઇબ્સ આવે કે બહુ ટાઈમ તમે રોકાયા નહોતા સિટીમાં આઈ થિંક 7-8 મહિના જેવું થઈ ગયું હશે તો બસ ઘરે પાછા આવી ગયા છીએ અને અત્યારે હાલ સિટીનો વ્યૂ અને કહેવાય કે કેટલી ભાગાદોડ છે એ જોઈ શકીએ જેમ અત્યારે હાલ અમે વેકેશનના મોડમાં છીએ તો બસ આનંદ કરીએ છીએ હું હમણાં તમને થોડું ઘણું રૂમને એવું બતાવું 1 બેડરૂમવાળું બુક કર્યું છે અમે કે અમે 3 જણ છે 2 ફૂલ ટિકિટ અને એક તો નાની ટિકિટ તો બસ લેટ્સ સી હવે એન્જોય કરીએ થોડી વાર પછી હમણાં જમવા જવા નીકળીશું તો ત્યાં આગળ સરસ ડિનર કરીશ ડિનર કરીને ગુજરાતી કાઠિયાવાડી ખાવાનું મને કેમ કે કાઠિયાવાડી ખાવાનું ગમે કેમ કે જોવા જઈએ તો વઘારેલો રોટલો છે સેવ ટમેટાનું શાક પાપડનું શાક આ બધું મને બહુ ગમે તો સરસ ધીમે ધીમે કહેવાય છે કે અત્યારે હાલ 5:30 પોણા 6 થવા આવ્યા છે તો ધીમે ધીમે હવે દિવસ અંધારું થતું જઈ રહ્યું છે એટલે સરસ લાઇટો દેખાશે નાઇટ વ્યૂના પણ તમને હું સરસ કહેવાય કે ફોટો ક્લિક કરીશ અને વિડીયો સરસ બનાવું છું તમને આજે બ્લોગમાં બતાવીશ થોડો મોટો હશે બ્લોગ પણ જોજો કંટાળતા નહીં કે બધાના કહેવાય કે બહુ જ મેસેજ એવું નહીં ખાલી કહેતો કે મેલબર્નના ફ્રેન્ડ્સ છે એમના મમ્મી પપ્પા છે મારા ફ્રેન્ડ્સ છે મારા ફેમિલી છે ઇન્ડિયામાં એમના પણ મેસેજ હતા ફોન હતા જ્યારે વાત થાય કે બ્લોગ ઉતારો કે બંધ કરી દીધા છે તમે તો કીધું કે ટાઈમ નથી મળતો અને રોજ એકના એક વસ્તુ કરતા હોઈએ ત્યાંથી ક્યાંય જવાનું ના હોય તો તમે પણ કંટાળી જાઓ કે સવાર પડીને આના આ જ વસ્તુ બતાવવાની તો બધા કંટાળીને પછી બ્લોગ ના જોવે થોડો સમય આપણે બનાવીએ મને ગમે છે બ્લોગ ઉતારવો એટલે હું ટ્રાય કરું છું અમુક ટાઈમે ભૂલ થાય અમુક ટાઈમે હિન્દીમાં ઉતારે અમુક ટાઈમે ગુજરાતીમાં કેમ કે હિન્દી પણ છે મારા અંદર
બ્લોગમાં 1700 સબસ્ક્રાઈબર છે તો એના અંદર એ લોકોને શું ગુજરાતી ના ખબર પડે પણ હિન્દી આપણે બાબા હિન્દી હોય એટલે બહુ લોચા પડી જાય છે એટલે અમુક લોકો પછી હસે પણ ખરા એ એન્જોય આપણે બીજાને હસાવવા માટે તો આ કરતા હોઈએ તો થોડી વારમાં તમને હું રૂમ બતાવું થોડું સરખું કરી બતાવું કેમ કે આમથી આ બધું મૂક્યું હોય એટલે ખાલી સરળ ના લાગે તો બતાવું નીચે બાલ્કની છે બાલ્કનીમાંથી સરસ વ્યૂ છે આ મારો રૂમ છે નીચે તો બેડ જ હોય પછી આ એક જોવા જઈએ તો બધો સામાન પડ્યો છે હોલ છે કિચન છે બાથરૂમ શાવર ટોયલેટ અહીંયા આગળ બહાર બેસવાનું નાસ્તો ને બધું કરતા હોઈએ છે એ રીતના બહુ સારું શાંતિ લાગે છે એકદમ કેમ કે રિજનલમાં રહેતા હોઈએ અને સિટીમાં રહેતા એમાં ફરક પડે રિજનલ લાઈફ એ રિજનલ લાઈફ છે કેમ કે ત્યાં શાંતિ હોય એકદમ સાંજ પડે એટલે આમ ગામડાની લાઈફ એમ અહીંયા તો શું કે સવાર સાંજ કાનના અવાજ આ તે તો બધું હોય જ પણ સિટીમાં પણ મજા આવે પણ કહેવાય કે ગામડામાં રહેતા હોઈએ ને એટલે આપણને શું કે રિજનલમાં રહેતા હોઈએ તો શું ત્યાં આગળ ના સિગ્નલ હોય ના બ્રેક મારવાની બધું 2 મિનિટમાં પહોંચી જવાય જ્યારે અહીંયા તો શું હોય કે કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો હાફ એન અવર થાય 1 અવર પણ થાય મેલબર્ન તો એવું છે કે સાઉથ વેસ્ટ નોર્થ બરોબર તેમાં પહોંચવામાં જતો કલાક 40 મિનિટ જેવું થઈ જાય તો અજુકતું તો લાગે પણ અહીંયા અમે 7 વર્ષ કાઢ્યા છે એટલે મજા આવે બરાબર તો સૌથી વધારે મને ગમતું હતું સિડની એટલે નંબર 1 મને નાસ્તો કરવાના જમવામાં રહેવામાં કે સિડની જ પહેલાં ઉતર્યા હતા સિડની સિડની આગળ કોઈ ના આવે કશો છે ત્યાં મારા ફ્રેન્ડ છે અત્યારે વિવિધ શો પણ હતો પણ વરસાદને બધું બહુ છે એટલે પછી કેન્સલ કર્યું વિવિધ જોવા જવું હું વિવિધ તો જોઈ આવ્યો છું 2 વખત પણ અવારનવાર જવું ગમે મને ત્યાં આગળ તો જોઈએ મેળ પડશે તો કરીશું પણ આઈ ડોન્ટ થિંક સો મેળ 7:48 થઈ ગઈ છે અને જુઓ તમે વાવ વોટ અ બ્યુટીફુલ બહુ જ એકદમ શાંતિ અમારે અશાંતિ પ્રિય શાંતિ પ્રિય બેબી આવશે લઈને આવશે આપણે રૂમાલ અહીંયા સરસ સૂક્યો છે એનાથી ઊભા રહેશે એને જોશે કે એને તો ભાવે નહીં લાગતા જોવે કેવું લાગે છે તને બહાર સિટી કેવી લાગે છે આ સિટીમાં લાઈટ કેવી લાગે છે મસ્ત છે તને ગમ્યું વાવ તો ખુશ થઈ ગયો હા બેટા હું કઈ ઉતારીશ તો શું કહી હાય હાઉ આર યુ આને નહીં દેખાતું હા બોલો હાય એ તો તારે રમવાનું ચાલુ કરી દીધું છે અને ઓર્ડર આપી દીધો છે જમવાનો કારણ કે એકલા હાથે આવીએ એટલે કેમ કરવું પડે એને માગે છે હા પણ આપણે ઓલરેડી તે લીધેલો છે આ બોલ તારી જોડે છે આ બોલ તને ખબર છે તારે પપ્પાએ લઈ આપ્યો તો ના એ બોલ નથી એ ચોકલેટ છે અને ચોકલેટ ગંદી હોય આપણે ના ખવાય આ બોલ છે એ નાની નાની ચોકલેટો છે પણ તને પપ્પાએ ચોકલેટ લઈ આપી હતી ને કાલે કારમાં ચોકલેટ છે ને What do you want? નો મમ્મા જો ત્યાં આગળ બેસી ગઈ છે એને ઓલરેડી ઓર્ડર આપી દીધો છે કાઠિયાવાડીનો સેવ ટમેટાનું શાક વઘારેલો રોટલો What do you want? I want
You want chocolate, but I don't like this chocolate. This chocolate is not good. This is chocolate is good. No, beta. Yeah. Really not good. That's good. No, baby. I can't spend $2 here. Please comment what is coming here. Yeah, it's coming. Chocolate is coming here. If you spend $2 here, then chocolates coming. And we eat. You eat, No. but I don't like this one. But I like it this one. No, beta. These threes are very shit one. Not good. This is the balls. This is different balls. You have many. I want it. What do you want? But you have already, beta. તારી જોડે છે already. Mama, I am a boy going તો બોલ તો તારી જોડે છે બેટા. કારમાં તું પપ્પાએ તને કોલસાના પેટ્રોલ પંપથી લઈ આપ્યા હતા. $2 લઈને છૂટકો કર્યો છે. ચલો એને $2 મૂકે. આ બોલ છે ઓકે. આ બોલ છે ચોકલેટ નથી. ઓલરાઈટ. તારે બોલ લેવી છે કે ચોકલેટ? હા તો એ બોલ છે. ચોકલેટ લેવી છે કે બોલ? એક જ વન ટાઈમ જ મળશે. એ તો ગંદી ચોકલેટ આવે બેટા. તો એને પૂછી લેવા દે, પછી પાછો ફરીથી કહેશે કે મને બીજામાં આપો. ચલો ફિનિશ. हाँ बेटा धीमे धीमे खाओ. यस चलो चलो ત્યાં બેસી જાઓ. ચલો ચલો. જય શ્યામ બોલો. વઘારેલો રોટલો, છાસ, દેશી ખાવાનું, કાઠિયાવાડી ખાવાનું. Did you like it? તને ગમે? હા? Patia.